સંગમ સાહિત્ય. દક્ષિણ ભારતની અંદર છે ને એક પાંડ્ય વંશ નામનો રાજવંશ હતો. એ પાંડ્ય રાજવંશના સમયગાળા દરમિયાન શું થયું સાહેબ? તો ઈસવીસન પૂર્વે 3જી સદીથી લઈ અને ઈસવીસન પૂર્વેની 3જી સદી, એટલે ઈસવીસન પહેલા પૂર્વેના 300 વર્ષ અને ઈસવીસનના 300 વર્ષ, આ 600 વર્ષનો સમયગાળો થાય ને, એ સમયગાળા દરમિયાન એમણે અલગ અલગ 3 વખત સંગમ સભાના આયોજન કરેલા છે. ઈસવીસન પૂર્વે 300 થી ઈસવીસન 300 એટલે કુલ 600 વર્ષ. કુલ કેટલા વર્ષનો સમયગાળો? તમને કદાચ ને એવું પૂછે ને કે સંગમ સાહિત્ય અથવા તો સંગમ સભાનો સમયગાળો કુલ કેટલા વર્ષનો, તો 600 વર્ષનો સમયગાળો છે. આ સમયગાળા દરમિયાન કુલ 3 જેટલી સંગમ સભાના આયોજન થયા. હવે કોઈ પણ સભાનું આયોજન હોય, જેમ કે આપણને આધુનિક ભારતના ઇતિહાસમાં ખબર છે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની 28 ડિસેમ્બર 1885માં સ્થાપના થઈ, તો એ લોકો દર વર્ષે જે છે એ સભાનું આયોજન કરતા. તો અલગ અલગ શહેરોમાં કરતા ને, ક્યારેક મુંબઈ, ક્યારેક કોલકાતા, ક્યારેક મદ્રાસ, ક્યારેક અલ્હાબાદ, ક્યારેક સુરત, ક્યારેક અમદાવાદ, ક્યારેક બારડોલી, ક્યારેક આવી રીતના અલગ. ગુજરાતમાં એક આઝાદી પછી થયું હતું ભાવનગરમાં, પછી હમણાં પાછું એક 2025નું થયું આપણા ગુજરાતની અંદર અમદાવાદમાં. ઓકે, તો આ લોકોનું પણ આયોજન કોઈક સ્થળે થયું જશે. તો સાહેબ કયા સ્થળે થયું હોય આ જે આયોજન છે? તો સ્થળ છે મદુરાઈ. સ્થળ કયું છે ભાઈ? મદુરાઈ. આ સ્થળે શું થયું? તો સાહેબ તમિલ ભાષાના સાહિત્યકારોએ જેવા માણસો ભેગા થાય એવી ચર્ચાઓ થાય. સમાજના, ગામના, વિસ્તારના 5 સજ્જન માણસો ભેગા થયા હોય તો એ સજ્જનરૂપી ચર્ચાઓ કરતા હોય. રાજકારણીયા લોકો ભેગા થાય તો એ રાજકારણની ચર્ચા કરતા હોય, બરોબર છે. પછી જેવા જેવા લેવલના લોકો, જેવી જેવી મેન્ટાલિટી, એવી એવી ચર્ચાઓ. આપણે કેમ આપણા 5-10 વિદ્યાર્થી મિત્રો આપણે ભેગા થયા હોય તો આપણે સરકારી પરીક્ષાની ચર્ચાઓ કરતા હોય કે ભાઈ કઈ એક્ઝામ આવે છે ને હું એનો સિલેબસ છે ને કેવી રીતના ક્રેક કરવી ને કયા સબ્જેક્ટ ઉપર ભારણ આપવું ને આવી બધી. જેવા માણસો ભેગા થાય એવી ચર્ચાઓ ચાલતી હોય. તો અહીંયા પર આ લોકો જે ભેગા થયા ને એ બધા સાહિત્યકારો હતા અને પાછા તમિલ ભાષાના સાહિત્યકારો હતા. તો ઓબ્વિયસલી છે કે એમની જે કાંઈ ચર્ચાઓ ચાલી હોય એ સાહિત્ય ઉપર જ ચાલી હોય. તો તમિલ ભાષાના સાહિત્યકારોએ ભેગા મળી આ સભા દરમિયાન તમિલ સાહિત્યની રચના કરી. અહીંયા ખાસ કરીને જે છે ને એ વીર કાવ્ય અને શૌર્ય કાવ્યની રચનાઓ થયેલી. ખાસ કરીને 2 અગત્યના ગ્રંથો છે. એક શિલ્પદ્દિકારમ અને બીજું છે મણિમેખલાઈ. શિલ્પદ્દિકારમ અને મણિમેખલાઈ.